बरए खुशनुद इमाम ज़माना बुलंदतर सलवात। बरए सलामत इमाम ज़माना आवाज़ बुलंद सलवात। रहमतुल्लाह फमन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबियना अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन व लानतुल्लाहि अला अदाइहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ले वलियकल हुज्जत इब्नुल हसन सल्लल्लाहु अलैहि फी हाज़िहि साअति व फी कुल्ली साअत। अम्मा बाद क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि इन्नल हुसैन मिस्बाहुल हुदा व सफ़ीनतुन नजात। पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। खुदा आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए कि जेणे आपणे फर्श अज़ा पर ज़िक्र अबा अब्दुल्लाह अलैहिस्सलाम बर्पा करवानी तौफीक અને ખુશનસીબી અતા કરી। ખરેખર મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માં શરીક થવું, એને બરપા કરવી અને એને ખિતાબ કરવી, એને સાંભળવી, આ એક અઝીમ શહાદત છે, અલ્લાહની ઇબાદત છે અને દુનિયા અને આખિરતની કામયાબીનો સામાન છે। ખરેખર ઇન્સાન જે છે જ્યારે કોઈ મજલિસમાં આવે છે, જો વાકીઓ મળે છે કે ઈરાનના એક આલિમે દીન હતા યઝદના, એ નજફ ઇલ્મ હાસિલ કરવા માટે ગયા અને પછી ત્યાં જ સેટ થઈ ગયા। કાઝિમ યઝદી એનું નામ હતું। કહે છે કે એકવાર મેં નક્કી કર્યું કે સિલેરેમ કરવા માટે યઝદ જાઓ અને મેં એક કફન તૈયાર કર્યું હતું। એ કફન ઉપર મેં કરબલાની અંદર બેસીને ખાકે શિફાથી ઝિયારત આશુરા લખી અને એ કફન ઉપર નજફની અંદર હરમ અમીરુલ મોમિનીનમાં બેસીને મેં પૂરું કુરાન લખ્યું। આવું સરસ કફન કે જેની અંદર કુરાન અને ઝિયારત આશુરા જે લખેલી, એ કહે છે કે હું લઈને યઝદ ગયો મારી બેન કે દીકરી એના ઘરે, અને પછી હું રોકાણો ત્યાં। રાત્રે ખ્વાબની અંદર જોઉં છું કે ખુદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તશરીફ ફરમા છે અને આવીને મને કહે છે કે અહીંનો જે લોકલ કબ્રસ્તાન છે ત્યાં તમે જાઓ અને અમારો એક ચાહવાવાળો ગુજરી ગયો છે, તમે જે તમારી સાથે કફન લઈને આવ્યા છો એ કફન એને દેવાનું છે। કહે છે કે હું ખ્વાબમાંથી બેદાર થયો, વિચાર્યું કે કદાચ સાચું ખ્વાબ નહીં હોય, સૂઈ ગયો પાછો। ફરીથી ઇમામે તાકીદ કરી અને પછી હું ગયો કબ્રસ્તાને ગયો, એક જણો ઊભો જ હતો
મને કે તમે કફન લાવ્યા? મેં કીધું હા, તમને કેમ ખબર પડી? કે જેણે તમને કફન લાવવાનું કીધું એણે મને જનાઝામાં શરીક થવાનું કીધું. તો કહે છે કે પછી અમે એને ગુસ્લ દીધું, એને એ કફન પહેરાવ્યું અને એ કફનમાં જ એને સુપુર્દ લહદ કીધું. ત્યાર પછી આ આલિમે દીન એ શખ્સને પૂછે છે કે આ ભાઈ કોણ હતા કે જેના માટે ઇમામ અલૈહિસ્સલામે આવી ઇનાયત કરી? કહે છે કે આ શખ્સનું નામ છે કરીમ સિયા, અને એની જે ઘણી બધી ખાસિયતોમાંથી એક ખાસિયત એ હતી કે કોઈ પણ જગ્યાએ મજલિસે આઝાદ હતી તો કોઈ પણ જાતના તકલ્લુફ વગર મજલિસમાં શરીક થતું. જમવાનું હોય કે ન હોય, ન્યાજ હોય કે ન હોય, એને ખબર પડી કે મજલિસ છે એટલે એ જ એ આવી શકે. તો જેને ગિરામી મજલિસે હુસૈનમાં શરીક થવું, આમાં ઇમામની જે ખાસ ઇનાયત હોય છે. અને આપણને તો ખબર છે મજલિસની અંદર મલાઈકા પણ શરીક થાય છે, માસૂમ ફરિશ્તા, અને એ જ ફરિશ્તા બધા કબ્રમાં પણ આવશે, બરાબર ને, સવાલ જવાબ પૂછવા માટે. શાયર જે છે મજલિસમાં આપણને કઈ મળે કે ન મળે, ન્યાજ મળે કે ન મળે, કોઈ વાહ વાહ કરે કે ન કરે, કોઈ આપણું જે છે એ દુનિયાવી ફાયદો થાય કે ન થાય, પણ યાદ રાખીએ શાયર કહે છે कि मेरे अली का चेहरे अनवर इस दर्जा कुरानी है, देखने वाले ये कहते हैं पढ़ने में आसानी है. देखने वाले ये कहते हैं पढ़ने में आसानी है, और मजलिस शेख का कब्र के अंदर मुझको ये इनाम मिला. बोले फरिश्ते इसकी सूरत जानी और पहचानी. કારણ કે ફરિશ્તા મજલિસમાં પણ આવતા હોય છે અને કબ્રમાં પણ જયારે આપણને જોશે તો કે આ ભાઈ તો જાણીતો છે. આ તો કહેવાય ને કે ખરેખર અલ્લાહની ઇનાયત છે આપણી ઉપર. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જેમની અઝમત, જેમની શાન, જેમનો મકામ, એમની બુલંદી બચપણ છે ઇમામને. ખુદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ રિવાયત કરે કે હું એક વખત મારા નાના રસૂલ ખુદાની ખિદમતમાં ગયો. મને જોઈને મારા નાના જાન કહે છે મરહબા યા ઝૈન સમાવાત વલ અર્ઝીન, આવો એ આસમાનો અને જમીનની ઝીનત. ઉબય બિન કાબ કે જે હાજર હતા કહે છે યા રસૂલલ્લાહ, શું તમારી સિવાય કોઈ જમીન ને આસમાનની ઝીનત હોઈ શકે? કહે છે કે હા, આ હુસૈન છે. આ હુસૈન છે જે જમીન કરતા આસમાનમાં વધારે મશહૂર છે. મકતૂબુન અન યમીનિલ અર્શ હુસૈન મિસ્બાઉલ હુદા વ સફીનતુન નજાત. અર્શની જમણી બાજુ લખેલું છે કે ઇમામ હુસૈન હિદાયતના ચિરાગ અને નજાતની કશ્તી છે. તો આ વાક્યો, હાદીસ આપણને બતાવે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે છે એ હિદાયતના ચિરાગ છે. અગર હિદાયત જોતી હોય તો દરે હુસૈન ઉપર મળશે. નજાતની કશ્તી છે, નજાત જોતી હોય, છુટકારો આપણને બલાઓથી, ગુનાહોથી, કોઈ પણ દુનિયાવી પ્રોબ્લેમથી, આખિરતના અઝાબથી, તો દરે હુસૈન. અને એના માટે તમે હિસ્ટ્રી જાણો છો. અર્શનો મુજરીમ ફિત્રુસ, એને નજાત ક્યાંથી મળી? દરે હુસૈનથી. ઇમામ હુસૈનને જે મસ કર્યા અને જે એના બાલો પર જે મળી ગયા. ફર્શનો મુજરીમ જનાબે હુર, જે પેલા હુર નહોતા અલૈહિસ્સલામ, પણ ઇમામના દર પર આવી ગયા તો હુર અલૈહિસ્સલામ થઈ ગયા. તો નજાત ક્યાં મળશે, હિદાયત ક્યાં મળશે? ઇમામ હુસૈનના દરથી. એટલે જ એક શાયરે બહુ ખૂબસૂરત અંદાજમાં કીધું, રાહિબ સે પૂછીએ કભી ફિત્રુસ સે પૂછીએ. રાહિબ, તમને વાક્યો ખબર છે ને, દીકરા નહોતા, નસીબમાં દીકરા નહોતા. કહે છે કે જે નસીબમાં ન હોય એ જોતું હોય તો ઇમામ હુસૈન પાસે આવો. राहिब से पूछिए कभी फित्रुस से पूछिए, कश्ती भंवर में हो तो किनारा हुसैन है, हैदर का आफताब है जहरा का माहताब, हुर के नसीब का तो सितारा हुसैन है. ये फूल तीसरा है इमामत की शाख पर, जिसको नबी पढ़े वो सिपारा हुसैन है. और ताहश्र ये ख्याल मेरे दिल का चैन है, ताहश्र ये ख्याल मेरे दिल का चैन है,
मोहसिन मेरी नजात का जामिन हुसैन और मोहम्मद आले मोहम्मद या अली जिंदाबाद मुर्दाबाद या अली। तो आज इमाम हुसैन કે જે નજાત આપે, છુટકારો આપે, આપણને બલાઓથી બચાવે છે, મુસીબતથી બચાવે. એક જવાન રોતો રોતો ઇમામની ખિદમતમાં આવ્યો. બિહારુલ અનવારની અંદર છે, ગમતુસ સાકેબામાં પણ છે કે મોલા મારી માં ગુજરી ગઈ છે, પૈસો ઘણો બધો મુકતી ગઈ છે, પણ મને ખબર નથી કે ક્યાં છે અને હવે ગુજરી ગઈ. હવે ઇમામ કહે છે કે હાલો એના ઘરે. ઇમામ એના ઘરની અંદર હજી કદમ મૂકે છે, દરવાજા ઉપર ઊભા છે અને ત્યાં ઊભા ઊભા દુઆ માંગે છે. દુઆ જે છે ઇમામની પૂરી થઈ ત્યાં એ औरत જે બેઠી હતી, જે ગુજરી ગઈ હતી, જે ગુજરી ગઈ હતી બેઠી થઈ. ઇમામને સલામ કરી, આવો. ઇમામ અંદર આવ્યા. પછી ઇમામને કીધું કે મારો આટલો માલ છે અને એમાંથી 1/3 રકમ હું તમને આપું છું, તમે એને જે ઇસ્તેમાલ કરો હોય કરો. 2/3 રકમ મારા દીકરાને હું આપું છું, બશર્તે કે એ તમારો મોહિબ હોય. જો તમે એમ કહો કે એ તમારો મોહિબ નથી, તમારો દુશ્મન છે, તો પછી બધી રકમ હું તમારા હવાલે કરું. આમ ગઈ અને એ औरत કહે છે કે મોલા તમે જ મને જે છે એ કફન પહેરાવજો, તમે જ મારી નમાઝ જનાઝા પડાવજો, તમે જ મને સુપુર્દે લાહત કરજો. અને પછી જે છે એ ગુજરી ગયો. તો આ વાક્યો આપણને બતાવે છે કે એ જવાન જે મોહિબ્બે હુસૈન છે પણ તકલીફમાં પડ્યો, ખબર છે કે આ તકલીફ દૂર નહીં થાય સિવાય ઇમામ હુસૈન પાસેથી, તો ઇમામની પાસે આવ્યો અને ઇમામ એની તકલીફ દૂર પણ કરી. બીજું એ કે ઇમામ પાસે ઇખ્તિયાર છે કે મુર્દાને જીવતા કરી શકે છે. બરોબર, દુનિયામાં કોઈની પાસે એવી તાકાત નથી, પણ ઇમામ પાસે એ પાવર છે. અને ત્રીજું એ કે મોહબ્બતનો મેયાર અહેલ બેત અલૈહિસ્સલામ હોય, રિશ્તેદારી ઉપર નહીં. આપણો દોસ્ત, દરેક એ દોસ્ત છે જે મોહિબ્બે અહેલ બેત છે, અને દરેક એ આપણો દુશ્મન છે જે ઇમામનો દુશ્મન છે. તો મૌલા હુસૈન અલૈહિસ્સલામ કે જેમની ઘણા બધા મોજીઝાત, ઘણા બધા કરામાત છે, ત્યાં સુધી કે આપ અલૈહિસ્સલામ આવો વિલાયત અને આવો પાવર રાખવા છતાં નમ્રતા કેટલી બધી હતી. આપણી પાસે તો આપણી પાછળ 4-5 જણા જે ચાલવા લાગે, ખુરશી મળી જાય, હોદ્દો મળી જાય, તો આપણને જે જમીન ઉપર તો આપણા પગ ન રહે, બરાબર ને. પણ ઇમામની પાસે આવો પાવર, આટલી સત્તા કે મુર્દાને જીવતા કરે, બીમારને વગર દવાએ સાજા કરે. એ ઇમામ અલૈહિસ્સલામ એક જગ્યાએથી પસાર થયા, મિસ્કીનોની એક જમાત બેઠી હતી. મોલ્લા સલામ થાય તમારી ઉપર. ઇમામે સલામનો જવાબ દીધો, કીધું કે આવો અમારી સાથે જમવા બેસો. ઇમામ એની સાથે બેસી ગયા. અને પછી એક રિવાયતમાં છે કે ઇમામે કીધું કે આ સદકો છે, એટલે હું સદકો નહીં ખાઉં. પછી ઇમામ એને પોતાના ઘરે લઈ ગયા. ગુલામો અને કનીઝોને કીધું તમે આ લોકો માટે, આ અમારા મહેમાન છે, તમે ખાવાનું બનાવો. અને એ લોકોને જમાડ્યા અને પછી રાજી ખુશી ઘરે પાછા મળ્યા. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામ એક વખત એક ગુલામની સાથે જઈ રહ્યા હતા. ગુલામની જમાનામાં કોઈ વેલ્યુ નહોતું. ગુલામને ઇમામે કેટલું રિસ્પેક્ટ આપ્યું. જો કહે છે કે રોટલીનું એક બટકું રસ્તામાં મળ્યું. ઇમામે એ બટકું લીધું અને ગુલામને દીધું કે આને જે છે એ સાફ કરી નાખજે અને ઘરે આપણે જઈએ પછી તું મને દેજે. ગુલામે જે છે એ બટકું સાફ કરી લીધું અને પોતે ખાઈ ગયો. ઇમામને જ્યારે ખબર પડી, ઇમામે કીધું જાઓ હું તને રાય ખુદામાં આઝાદ કરું. તો એ કીધું મોલા એક રોટલીનું બટકું ખાધું એમાં તમે આઝાદ કરી દો. કહે છે કે મેં મારા જતથી સાંભળ્યું છે કે રોટલીનું પડેલું બટકું ઇન્સાન ખાય ઉપાડીને તો એ બટકું હજમ થાય એ પહેલાં અલ્લાહ એને જહન્નમની આગથી આઝાદ કરી દે. જેને અલ્લાહે જહન્નમની આગથી આઝાદ કરી દીધો હોય એને હું મારી ગુલામીમાં કેમ રાખું? તો આની ઉપરથી આપણે નતીજો મળ્યો કે રોટીનો એહતરામ કરવો જોઈએ. એક રોટલી બનવા માટે
અર્શથી લઈને ફર્શ સુધી કેટલી મહેનત થાય છે તમને ખબર છે? ક્યારે વિચાર કર્યો? તમારા હાથમાં સીધી તાજી ગરમા ગરમ રોટલી આવી જાય ડીશમાં, એ રોટી બનવા માટે કેટલી મહેનત થાય છે. આસમાનમાંથી વરસાદ પડે છે, જમીનમાં કિસાન જે ગંદુમ વાવે છે, એ ગંદુમ જે મહિને 1.5 મહિને ઉગે છે, એનું રોજ ધ્યાન રાખવામાં આવે છે. ત્યાર પછી ગંદુમ એની ફસલ કાપવામાં આવે, એને જમા કરવામાં આવે, એ યાર્ડમાં જાય, યાર્ડમાંથી દુકાનમાં જાય, દુકાનમાંથી આપણા ઘરે આવે, ઘરેથી આપણા મમ્મી સાફ કરે, પછી એને જે ઘંટીએ પહોંચાડવામાં આવે, એનો લોટ બને, એ લોટ એની અંદર નિમક, એની અંદર તેલ, ઘી અને પાણી મિક્સ કરી આગ રોટી આ પ્રમાણે બને. ત્યાર પછી ગરમા ગરમ રોટલી આવી જશે. હવે એ આપણે એને એહતરામ ન કરીએ, એની બેહુરમતી કરીએ, એનો ઇસરાફ કરીએ, એને વેસ્ટ કરીએ તો કેટલું બધું ખરાબ કહેવાય, નાશુકરી કહેવાય. એક જમાનામાં એવું થયું હતું કે લોકોની ઉપર એવો સમય આવી ગયો હતો કે રોટલી નહોતી અવેલેબલ, રોટલી અવેલેબલ નહોતી, ભૂખ્યા માણસો જે છે એ મરી જતા. તો ઇમામની સીરત છે કે રોટીનો એહતરામ કરવામાં આવે. જે વ્યક્તિ રોટીનો એહતરામ કરે, ઇમામ એને જે છે એ ઇનામથી નવાજે. ત્યાં સુધી કે આવા અઝીમુલ મર્તબત ઇમામ અલૈહિસ્સલામ જે છે એમની એટલી બધી ખાસિયતો છે કે જે બીજા કોઈ ઇમામમાં નથી. તમે જો આ મજલિસે હુસૈન છે, ઇમામ હુસૈનની વાત નહીં કરશું તો કોની કરશું? બરાબર ને? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જેનું નામ હુસૈન છે, ઇમામ હુસૈનના નામ પહેલા દુનિયામાં કોઈનું નામ હુસૈન નહોતું. બરાબર? જે મહિનામાં ઇમામની વિલાદત થઈ એ મહિનામાં કોઈ ઇમામની, કોઈ માસૂમની શહાદત નથી, અને જે મહિનામાં ઇમામની શહાદત થઈ એ મહિનામાં કોઈ માસૂમ કે ઇમામની જે છે એ વિલાદત નથી. બરાબર? ત્યાં સુધી કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક એવા વાહિદ ઇમામ છે કે જેમની એક ખાસિયત એ છે કે આપ અલૈહિસ્સલામ જે છે એમની વિલાદત 6 મહિને થઈ હતી. દુનિયામાં કોઈ બાળક 6 મહિનામાં જન્મ્યું હોય એવું નથી, સિવાય જનાબે યહિયા અને એક ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. તો મૌલા હુસૈનની બેશુમાર ખાસિયતો. આપની જે છે જનરલી આપણે ઇમામની એક સિફત આ પણ છે કે રોજ રાત્રે 1000 રકાત નમાજ પડતા, ડેઈલી. જનરલી આપણે ચોથા ઇમામના બારામાં સાંભળીએ છીએ, મુલ્લા અલીના બારામાં સાંભળીએ છીએ, પણ મૌલા હુસૈન પણ રોજ રાત્રે 1000 રકાત નમાજ પડતા. આપણે તો પડી નથી શકતા ને. શબે કદ્રમાં પણ 100 રકાત નમાજ 2x2 કરીને પડવી હોય તો પણ અઘરી પડે છે. તો 1000 રકાત નમાજનો સવાબ લેવો હોય તો તરીકો આપણને ઇમામે બતાવ્યો. આસાન તરીકો છે, 3 તરીકા છે. પહેલું એ કે દરેક નમાજ બાદ તસ્બીહે ઝહેરા કરી. ઇમામ ફરમાવે છે કે 1000 રકાત નમાજ પડવા કરતા મારી નજદીક તસ્બીહે ઝહેરા કરવી એ મને સૌથી વધારે પ્રિય છે. બીજું, સૂતા પહેલા વજૂ કરી લે. પૂરી રાત ઇબાદતનો સવાબ મળે. આખી રાત તમે નમાજ પડી હોય એવો સવાબ મળશે. બિસ્તર તમારું મસ્જિદ બની જશે, અને અગર વજૂ નહીં કરશો તો બિસ્તર તમારું કબ્રસ્તાન બની જશે, અને તમે મુર્દાની સમાન સૂતા થશો. તો હવે આપણે નક્કી કરવાનું છે, વજૂ કરવામાં શું વાર લાગે? ખાલી મોઢું ધોવાનું ને હાથ ધોવાનું, 2 વસ્તુ ધોવાની છે ને 2 વસ્તુના મસા કરવાના. બાકી વજૂમાં કાંઈ છે બીજું? તો કેટલું આસાન છે. અને ત્રીજો તરીકો કે ઇમામે ફરમાયો કે જે સૂતી વખતે આ દુઆ પડે, યફઅલુલ્લાહુ મા યશાઉ બિકુદરતી વ યહકુમુ મા યુરીદુ બિઇઝ્ઝતી. 3 વાર આ દુઆ પડે, અલ્લાહ એને 1000 રકાત નમાજ પડવાનો સવાબ આપશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તમારી સલવાત ધીમી થઈ ગઈ એટલે મને એમ કે હવે મજલિસ પૂરી કરવાની. પર મોહમ્મદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જેમની બેશુમાર સિફતોમાંથી એક ખાસિયત એ છે કે આપ કયામતના દિવસે કીધું, રિવાયતમાં મિક્યાલુલ મકારીમમાં જ છે
કે કયામતના દિવસે અહેલે મહેશરની 1000 સફ હશે. એ સફોની અંદર એ લોકો હશે કે જેની શફાત કરીને એને જન્નતની અંદર મોકલવામાં આવશે. એ સફોની અંદર ગુનેગાર લોકો હશે, એ સફોની અંદર નાફરમાન લોકો હશે, એ સફોની અંદર જે એ ઇન્સાને એવા એવા કાર્યો કર્યા હશે કે જેને લીધે એની ઉપર જહન્નમ જરૂરી થઈ ગઈ છે. પણ યાદ રાખીએ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સદકામાં એ કયામતના દિવસે 1000 સફ હશે, પણ એમાં માણસો કરોડો હશે. કારણ કે જનાબે આદમથી લઈને દુનિયાનો જે છેલ્લો માણસ છે ત્યાં સુધી કહે છે કે 999 સફની શફાત ખુદ એકલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરશે, એમની શફાતના લીધે. અને બાકીની જે એક સફ છે એ 12 ઇમામો શફાત કરશે, મતલબ એમાં પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જે છે એ શામેલ હશે. તો આવી રીતે 1000 સફોની લોકોની શફાત ઇમામ હુસૈનના લીધે છે. અને એટલે જ આપણે જે રીતે આશુરામાં પડીએ છીએ, સજદાની દુઆ છે ને, વરઝુકની શફાત અલ હુસૈન યૌમલ વરુદ. યૌમલ વરુદ એટલે કયામતનો દિવસ, કે પરવરદિગાર કયામતના દિવસે મને ઇમામ હુસૈનની શફાત જે છે નસીબ છે. ઇવન ઇમામ હુસૈન શફાત કરશે આ તો બચપણથી નક્કી હતું. બચપણ જે હદીસે કિસ્સા આપણે પડીએ છીએ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ચાદરમાં દાખલ થવાની ઈચ્છા કરે છે કે હું ચાદરમાં દાખલ થાવ કે નહીં. તો અલ્લાહના રસૂલ સલામનો જવાબ આપતા શું કહે છે? યા વલદી યા શાફે ઉમ્મતી, એ મારા ફરઝન, એ મારી ઉમ્મતના શફાત કરવાવાળા. તો ઇમામ હુસૈનની શફાત જે છે એ મશહૂર છે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એનો મતલબ એમ નહીં કે આપણે હવે જે ગુનાહ કરવા એ કરીએ, કારણ કે આપણે તો અઝાદાર છીએ, મજલિસમાં આવીએ, માતમમાં આવીએ, બરોબર, તો ગુનાહ કરીએ, ઇમામ તો શફાત કરશે જ તે નહીં. ઇમામ શફાત કરશે એ 100% છે, પણ ગુનાહ કરવાની પરમિશન નથી આપણને, બરાબર? ગુનાહ કરવાની પરમિશન નથી. ઇમામે તો ગુનાહથી બચવાનું કીધું છે અને ગુનાહ કરવાનું કીધું છે. જો એક નુસ્ખો બતાવ્યો છે ઇમામે કે જો તમે આ કરી શકો તો તમારે જે ગુનાહ કરવો એ કરો. એક શખ્સ આવ્યો, આખરી વાત અને આપની જહેમત તમામ, કહે છે કે મૌલા, મારાથી ગુનાહ છૂટતા જ નથી, હું ગુનાહ કરું છું, હું અલ્લાહની નાફરમાની કરું છું, મારાથી ગુનાહ જે છે થઈ જાય છે. ઇમામ કહે છે ભાઈ, તારે ગુનાહ કરવા હોય ને તો 5 વસ્તુનું તારે ધ્યાન રાખવું પડશે. જો તું એની ઉપર તારો કંટ્રોલ આવી જાય તો તારે જે ગુનાહ કરવા હોય કરજો. કીધું કે મોલા કઈ? તો કે તું અલ્લાહની રોજી ખાવાનું બંધ કર દે, પછી તારે જે ગુનાહ કરવા હોય કર. હવે એ માણસે કીધું મોલા આ તો પોસિબલ જ નથી, કારણ કે ખાવાની પીવાની તમામ ચીજો અલ્લાહ તરફથી છે. ઇવન હું શ્વાસ લઉં છું એ પણ અલ્લાહ તરફથી છે. તો અગર હું એ બંધ કરી દઉં તો હું તો મરી જાઉં, તો પછી તો કોઈ સવાલ નથી. તો કે તો પછી અલ્લાહના મુલ્કથી દૂર ચાલ્યો છે, બરોબર, જ્યાં અલ્લાહની સત્તા ન હોય એવી જગ્યાએ ચાલ્યો જા, ત્યાં તારે જે ગુનાહ કરવા હોય થાય. તો મોલા પૂરી કાયનાત અલ્લાહનો મુલ્ક છે, હું ક્યાં જાઉં? તો કે તો પછી તું જે એવી જગ્યાએ જઈને ગુનાહ કર જ્યાં તને અલ્લાહ જોતો ન હોય. કીધું મોલા એવી પણ કોઈ જગ્યા નથી કે જ્યાં અલ્લાહ જોતો ન હોય. દરેક જગ્યાએ બીજું કોઈ જોવાવાળું હોય કે ન હોય, પણ અલ્લાહ તો જોઈ રહ્યો. એમાં કીધું તો પછી કામ કર, જ્યારે મલેકુલ મોત તારી રૂહ કબ્ઝ કરવા આવે તો એને કહી દેજે મારે મરવું નથી. કીધું મોલા એની ઉપર પણ મારી કોઈ ઓથોરિટી નથી. તો કહે છે કે જ્યારે જહન્નમના ફરિશ્તા તને જહન્નમમાં નાખે તો એને ના પાડજે, એની ઉપર પણ મારું કાંઈ ચાલે એમ નથી. તો પછી ઇમામ કે તારે ગુનાહ હતમી છોડવા પડશે. તો આવી રીતે ઇમામ અલૈહિસ્સલામ ઇન્સાનની હિદાયત પણ કરે છે અને ઇમામ અલૈહિસ્સલામ જે છે એ લોકોની રહેનુમાઈ પણ કરે છે. જરૂરી છે કે આપણે ઇમામની સીરત ઉપર ચાલીએ, ઇમામના ફરમાનો ઉપર ચાલીએ અને પોતાની જિંદગીને ઇમામ અલૈહિસ્સલામની ખુશનુદી માટે જીવીએ. આ અઝાદારો, હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ખુશિયતો બયાન કરી રહ્યો છું. એની અંદર જેમ આપની ફઝાયેલી સિફતો પણ છે, એવી જ રીતે આપના મસાહેબની પણ સિફતો છે.
કોઈ એવું ઇમામ નથી કે જેના સરોતનમાં જુદાઈ કરવામાં આવી. આ વાહિદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે કે જેમની શહાદત પછી એમના સરોતનની અંદર જુદાઈ કરવામાં આવી. અને અજીઝાની ગિરામી, કેવી રીતના ઇમામના સરોતનમાં જુદાઈ કરવામાં આવી. પિસરે સાદને જ્યારે ઇમામનું કપાયેલું સર દેવામાં આવ્યું તો પિસરે સાદે જોઈને શું કીધું, હજી આ સર બરાબર કપાયેલું નથી, આને જે સરખી રીતે કાપો. આ આઝાદારો, ઇમામની ઉપર કેવો જુલ્મ કરવામાં આવ્યો. આ વાહિદ ઇમામ છે કે જેને ગુસ્લ કફન દીધા વગર સુપુર્દે લહદ કરવામાં આવ્યા છે. આ વાહિદ ઇમામ છે કે જેમના બદન ઉપર તીર, તલવાર, નેઝા, પથ્થરો વગેરેના 1900 કરતા વધારે જખમો હતા. આ વાહિદ ઇમામ છે આપણા મૌલા હુસૈન કે જેમને 3 દિવસના ભૂખ્યા અને તરસ્યા શહીદ કરવામાં આવ્યા. આ ઇમામ અલૈહિસ્સલામની શહાદત પછી આપની લાશને પામાલ કરવામાં આવી અને આપની અહેલે બેતને અસીર કરી દર બદર ફેરવવામાં આવ્યા. આઝાદારો, આપની આંખોમાં આંસુ આવી ગયા. હદીસની અંદર પણ છે કે જનાબ ઝહરા હાથમાં રૂમાલ લઈને આઝાદારોની પાસે આવે છે. તુબા લે અહિબ્બાઈ, એ મારા ચાહવા વાળાઓ, તમને ખુશખબરી છે, તમે મારા ગરીબ હુસૈનના મસાહેબમાં ગિરિયા કરી મારી મુસીબતમાં મારી સાથે શરીક થયા છો. કાલે કયામતમાં હું તમારી શફાત કરી. આઝાદારો, मरसी आखवा ने कीधु मजलिस में जब से आ गया रूमाल सैयदा, आंसू तड़पने लगे ज़ियारत के वास्ते और दरबार से ज़हरा का युवाना बता गया दुनिया में कौन कौन है लानत के वास्ते. आज़ादारो, જેવી રીતે આકા હુસૈનની મુસીબતો જોઈ શરીકતુલ હુસૈન જનાબે ઝૈનબની પણ મુસીબત જોઈએ. આઝાદારો, આ દિવસો અય્યામે ઝૈનબિયા છે. જનાબે ઝૈનબ 6 સાલના હતા. બીબી ઝહરા જ્યારે બાગે ફિદકની વાત કરીને ઘરે આવ્યા, પૂછ્યું, માં તમે એવા દરબારમાં શા માટે ગયા જ્યાં તમને કોઈ બેસવાનું ન પૂછ્યું? અરે માએ બેટીને ગળે લગાવી લીધી. એ બેટી ઝૈનબ, હું એવા દરબારમાં ગઈ, મને કોઈ બેસવાનું ન પૂછ્યું, પણ તમે એવા દરબારમાં જશો, બેસવા ચાહશો તો પણ બેસી નહીં શકો. હાથ પસે પુષ્ટ બંધાયેલા હશે, એક રસ્સીમાં 12 ગરદન, 2 મકનાઓ ચાદર. એ બેટી, હું તો સાહાબીના દરબારમાં ગઈ, મારી આ હાલત થઈ, તમે શરાબીના દરબારમાં જશો. આઝાદારો, એ સમય પણ આવી ગયો કે જ્યારે ખુલ્લી પીઠ વાળા ઊંટો ઉપર સૈદાનીઓને સવાર કરવામાં આવ્યા. જે ઘરમાંથી પડદાનો રિવાજ હતો, એ બીવીઓને 2 મકનાઓ ચાદર દર બદર ફેરવવામાં આવ્યા અને લૂંટાયેલો કાફેલો જ્યારે કરબલાથી કૂફા પહોંચ્યો, કૂફાની ઓરતો તમાશો જોવા જમા થઈ. આઝાદારો, વિચાર કરીએ, જે ઓરતો કૂફાની કાલે જનાબે ઝૈનબની ઝિયારત કરીને ફખ્ર કરતી, આજે એ ઓરતો કોઈ પથ્થર મારતું, કોઈ ગરમ પાણી ફેંકતું. અરે બીબી ઝૈનબના દિલ ઉપર શું વીતતી હશે? આઝાદારો, આ કાફેલો જ્યારે શામ પહોંચ્યો તો શામના બાજારમાં, શામના દરબારમાં કહે છે કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામને જ્યારે પૂછવામાં આવતું, મૌલા સૌથી વધારે તકલીફ ક્યાં પડી? કહ્યું, અશામ, અશામ, અશામ. મૌલા, શામમાં એવી શું મુસીબત પડી? અરે બીબી ઝૈનબ, 2 મકનાઓ ચાદર, દરબારની અંદર દાખલ થવું, જિંદાનની અંદર બીબી સકીનાની શહાદત, અને બાજારની અંદર અલી અને ફાતિમાની બેટીઓની બેહુરમતી. અલા લાનતુલ્લાહી અલલ કૌમિઝ ઝાલિમીન વસયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબીન. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन.
इलाही बेहक के मोहम्मद वाल मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ। इलाही बेहक के मोहम्मद वाल मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाओ, हज़रत नासिरों ने खादिम इमाम और शुमार फरमाओ, बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ, मरहुमीन की मग़फ़रत फरमाओ। माबूद बेहक के मोहम्मद वाल मोहम्मद दुनिया में ज़ियारत इमाम અને આખિરતમાં શફાત ઇમામ નસીબ ફરમાઓ। વાખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન। No,